બિંદુ સરોવર ક્યાં આવેલું છે? માતૃગયા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. ક્યાં આવેલું છે? પાટણના સિદ્ધપુરમાં આવેલું છે. ઓકે. આ મંદિર તમે સોરી, આ સરોવર તમે જોશો તો આ રીતના તમને જોવા મળશે. એક કુંડ ટાઈપ તમને જોવા મળશે. ચારે બાજુ તમને મંદિરો જોવા મળશે અને વચ્ચે તમને કુંડ, આ ટાઈપનો તમને કુંડ જોવા મળશે અને અહીંયા તમે જોશો કે મંદિરો છે. ક્લિયર? માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. એના પાછળની પણ સ્ટોરી છે. સૌથી પહેલા પરશુરામે એમની માતાનું શ્રાદ્ધ અહીંયા કર્યું હતું અને ત્યારથી પછી આ માતૃ શ્રાદ્ધ માટે જાણીતું થઈ ગયું છે અને આજે પણ એ માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃ શ્રાદ્ધ માટે શું જાણીતું છે એની વાત હમણાં કરીશું. ચાંદોદ, જે વડોદરામાં આવેલું છે. પહેલા આપણે આ ભણી લઈએ. ઓકે. તો પાટણમાં સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુરમાં ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક બિંદુ સરોવર આવેલું છે. સૌથી પહેલા ભગવાન પરશુરામે એમની માતા રેણુકા, એમનું શ્રાદ્ધ આ સિદ્ધપુરમાં આવેલા બિંદુ સરોવરમાં કર્યું હતું અને ત્યારથી આ સ્થળ છે એ માતૃગયા તરીકે ઓળખાય છે. અહીંયા તમને કપિલ ઋષિનો આશ્રમ પણ જોવા મળશે, જે બહુ ફેમસ ઋષિ છે. બિંદુ સરોવરની આસપાસ, બિંદુ સરોવરની પાછળ એક લંબચોરસ કુંડ છે, જેને અલ્પા સરોવર શું કહેવામાં આવે છે? અલ્પા સરોવર તરીકે ઓળખવામાં આવે છે અને ઈસવીસન 1795માં બંધાયેલો અહીંયા અહલ્યાબાઈનો મઠ પણ તમને જોવા મળશે. ક્યારે? ઈસવીસન 1795 ની અંદર બંધાયેલો અહલ્યાબાઈનો મઠ પણ જોવા મળશે. તો બિંદુ સરોવર, કપિલ ઋષિનો આશ્રમ, અહલ્યાબાઈનો મઠ તમને ક્યાં જોવા મળશે? તો સિદ્ધપુરની અંદર જોવા મળશે અને આ બિંદુ સરોવરની આસપાસ છે. ક્લિયર? યાદ રાખીશું. ક્યાં આવેલું છે? પાટણની અંદર આવેલું છે. સિદ્ધપુરમાં શેના માટે જાણીતું છે? માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. કેમ? પરશુરામે એમની માતાનું શ્રાદ્ધ, માતા રેણુકાનું શ્રાદ્ધ અહીંયા કર્યું હતું. ત્યારથી એ માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.